જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે નવા દાખલામાં. તો આપણે ચાલો દાખલાની શરૂઆત રકમ વાંચીને કરીએ. તો એક શહેરના ઔદ્યોગિક પેદાશના જુદા જુદા સમૂહોનો સૂચકાંક તથા સમૂહના ભાર નીચે મુજબ આપેલ છે. તે પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક મેળવો. તો સમૂહ આપેલ છે, સૂચકાંક આપેલ છે અને ભાર આપેલ છે. તેથી અહીંયા ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક આપણે સિગ્મા IW છેદમાં W વાળા સૂત્રના મદદથી આપણે શોધીશું. તો અહીંયા તે પ્રકારનું આપણે પુસ્તક બનાવી લઈશું. તો સમૂહ સૂચકાંક I, ભાર W અને IW એટલે W ગુણ્યા I એટલે IW. તો સૌપ્રથમ આપણે લોખંડ માટે IW શોધીશું. તો તેનો સૂચકાંક આપણને આપેલ છે 390.2 અને ભાર આપેલ છે 30. તો 390.2 ભાગ્યા 30 તો 11,706.0. હવે સમૂહમાં આપેલ છે આપણે ટેક્સટાઇલ તેનો સૂચકાંક આપણને આપેલ છે 247.6 અને ભાર આપેલ છે 31. તો 247.6 ગુણ્યા 31 બરાબર આપણને મળી જશે 7,675.6. હવે બીજું આપણને આપેલ છે કેમિકલ ઉદ્યોગ જેનો આપણને સૂચકાંક આપેલ છે 510.2 અને ભાર આપેલ છે 18. તો 18 ગુણ્યા 510.2 બરાબર 9,183.6 આપણો IW હશે. હવે આપેલ છે ઇજનેરી માલ સામાન. તો તેનો સૂચકાંક આપેલ છે 403.3 અને ભાર આપેલ છે 17. તો 17 ગુણ્યા 403.3 બરાબર આપણને મળી જશે 6,856.1. અને હવે સિમેન્ટ આપેલ છે છેલ્લું સિમેન્ટ. તેનો સૂચકાંક આપેલ છે 624.4 અને ભાર આપેલ છે 4. તો 624.4 ગુણ્યા 4 બરાબર 2497.6 આપણો જવાબ મળી જશે. અહીંયા ડેશ અહીં સિગ્મા W બરાબર 100. અહીંયા સિગ્મા IW બરાબર આપણને તેનો સરવાળો 37,918.9 આપણને સિગ્મા IW મળી જશે. તો હવે તે રકમનો આપણે સૂત્રમાં ઉપયોગ કરી આપણે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક I મેળવીશું. તો ચાલો, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક બરાબર I બરાબર સિગ્મા IW છેદમાં W બરાબર 37,918.9 ભાગ્યા 100 બરાબર આપણો સૂચકાંક મળી જશે 379.19 જે આપણો થયો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક I. અહીંયા આ દાખલો પૂરો થાય છે. મળીએ એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.